જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હક ચેનલ પર. અમદાવાદ આવાસ યોજના 2026 ના ફોર્મ ફરીથી ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવા તે સ્ટેપ બાય સ્ટેપ આપણે આજના આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને www.oda.organize.in અથવા તો ઓડા અમદાવાદ લખશો એટલે આ રીતની વેબસાઇટ આવશે. અહીંયા ફર્સ્ટ લિંક ઉપર આપણે ક્લિક કરશો એટલે આપણી સામે આ રીતનું પેજ આવશે. તમે મોબાઈલ થ્રુ પણ તમારું એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. હવે આપણે અહીંયા સ્ક્રોલ કરીશું નીચે, એટલે નીચેની તરફ સ્ક્રોલ કરતાની સાથે આપણી સામે બીજી એક અહીંયા 4 ઓપ્શન આવશે. આ 4 ઓપ્શનમાં તમને એક ઓપ્શન જોવા મળી રહેશે અહીંયા PMAY 95 યુનિટ્સ જુંડાલ, ત્યાં ક્લિક કરવાનું છે એટલે આપણી સામે બીજું એક આ પેજ આવી જશે. અહીંયા આપણે ફરીથી નીચે સ્ક્રોલ કરીશું એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને એક જે જાહેરાત છે તે જોવા મળી રહેશે. EWS જુંડાલ 95 મકાન માટે છે. તારીખ 17/7/2026 થી લાસ્ટ ડેટ છે 31/8/2026 સુધીમાં તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. અને રનિંગ છે એટલે કે હાલમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે, એક્ટિવ છે આ જે યોજના છે તે. હવે આપણે સાઈડમાં જે ક્લિક લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે એટલે આપણી સામે આ રીતનું પેજ અહીંયા આવી જશે. હવે અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ થી અટેચ જે ઉમેદવાર છે તેમનો અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે, આધાર કાર્ડ નંબર લખવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જે પણ નંબર એડ કર્યો છે તેમાં ઓટીપી જશે. એ ઓટીપી અહીંયા તમે લખશો અને વેરીફાઈ કરશો એટલે તમારી સામે એપ્લિકેશન ફોર્મ આવી જશે. હવે આ રીતનું આપણી સામે એપ્લિકેશન ફોર્મ આવી ગયું છે. સૌપ્રથમ આપણે અહીંયા અરજદારનું નામ, ત્યારબાદ તમારે વૈવાહિક દરજ્જો, ફાધર કે હસબન્ડ જે પણ નામ તમારે લાગુ પડતું હોય તે લખવાનું છે અને તેમનું નામ લખવાનું છે. તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ફાધર છે કે હસબન્ડ છે, પિતા છે કે માતા છે તે સિલેક્ટ કરીને તેમનું નામ લખવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા અરજદારનું હાલનું સરનામું લખવાનું છે, પિનકોડ નંબર લખવાનો છે, ફૂલ એડ્રેસ, શહેર અને રાજ્ય. હવે આટલી આપણે જે પણ અહીંયા ડિટેલ્સ ફિલઅપ કર્યા ત્યારબાદ આપણે તમારે અહીંયા અરજદારનું કાયમી સરનામું લખવાનું છે. પેલું હાલમાં રહેઠાણ હોય એ સરનામું ને અહીંયા કાયમી, જો બંને સેમ હોય તમારે ટીક બોક્સ ઉપર ટીક કરી દેવાનું છે કે ઉપરની મુજબ જ. ત્યારબાદ જો અલગ અલગ તમારું સરનામું હોય તો તમે અહીંયા લખી શકો છો. હવે આપણે અરજદારની અહીંયા જે એજ છે તે લખવાની છે. તમારે જે પણ અરજદારનો જન્મ તારીખ છે તે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે એટલે એ મુજબ અહીંયા તમારી એજ આવી જશે. 18 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે અરજદારના. ત્યારબાદ તમારે અહીંયા અરજદારનો ધંધો, નોકરી કે વ્યવસાય જે પણ તમે લાગુ પડતું હોય તે તમારે અહીંયા લખવાનું છે. ત્યાંનું એડ્રેસ લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે અને વ્યવસાય નોકરી સ્થળનો ફોન નંબર. જે પણ અહીંયા તમને રેડ ફૂંદેડી દેખાય છે તે ફરજિયાત તમારે અહીંયા ફિલઅપ કરવાની છે ડિટેલ્સ. જ્યાં રેડ ફૂંદેડી નથી તે તમે અવોઇડ કરી શકો છો, નહીં ભરો ડિટેલ્સ તો પણ ચાલી જશે. ત્યારબાદ તમારે અહીંયા તમારા રહેઠાણના પુરાવા માટેની જે ડિટેલ્સ છે તે ફિલઅપ કરવાની છે. અહીંયા તમે જે રહેઠાણના પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ, રાશન કાર્ડ, BSNL અથવા તો ગેસ બિલ, ત્યારબાદ પોસ્ટલનું જે સરનામાનો પુરાવો હોય તે, અથવા તો વીમા પોલિસી, આટલું તમે અહીંયા આપી શકો છો. તમારે સિલેક્ટ કરી લેવાનું છે કયું ડોક્યુમેન્ટ તમે આપવા માંગો છો. તે ડોક્યુમેન્ટનો નંબર લખવાનો છે. તે ડોક્યુમેન્ટ તમારે અહીંયા PDF રૂપે તમારે અહીંયા અપલોડ કરવાનું છે 1 MB ફાઇલ. ત્યારબાદ તમારે રહેઠાણના પુરાવામાં જે તમારું છે રેસિડેન્સી પુરાવો, તેમાં પણ તમે હવે જે નંબર છે અહીંયા વીજળી બિલ અથવા તો તમે જે પણ તમારું ટેક્સ બિલ છે તે અહીંયા લખી શકો છો. હવે આપણે અરજદારની જ્ઞાતિ એટલે કે તમારું કાસ્ટ સર્ટિફિકેટ તમારે દર્શાવવાનું છે. કઈ કાસ્ટ છે તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તેનું જે સર્ટિફિકેટ છે તેનો નંબર લખવાનો છે. તે સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ તમારે જે પણ તમારી કુટુંબના સભ્યોની વિગત છે તે ડિટેલ્સ ફિલઅપ કરવાની છે એટલે કે તમારું પોતાનું અહીંયા આધાર કાર્ડ નંબર, તમારું નામ અને તમારી આવક ને બધું લખવાનું છે. તમારું આધાર કાર્ડ જે પણ હોય તે અપલોડ કરવાનું છે. ત્યારબાદ એડ ઉપર ક્લિક કરવાનું છે. એડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને બીજું તમારા ફેમિલીના જેટલા પણ મેમ્બરો છે તે બધાના તમારે અહીંયા એડ કરવાના છે. હવે આપણે જે પણ આપણી કુટુંબની કુલ વાર્ષિક આવક જે આવકના દાખલામાં દર્શાવી છે તે આવક અહીંયા તમારે લખવાની છે. જે તમે આગળ અગાઉ જે આપણે જોયું છે ચાર્ટ કે જે કુટુંબની તમારે ડિટેલ્સ ફિલઅપ કરવાની છે તેના મુજબ અહીંયા આવી જ જશે તમારી એન્યુઅલ ઇન્કમ. ત્યારબાદ તમે જે હાલમાં ઘરે રહો છો તે પોતાનું ઘર છે કે નહીં, મિલકત તમારે ભાડાની છે કે માલિકીનું છે, કાચું મકાન છે, દરેક વસ્તુ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. ત્યારબાદ આપણે અહીંયા રેન્ટ એગ્રીમેન્ટ, જો તમે ભાડે રહો છો તો તમારે ભાડા કરાર અહીંયા આપવા જરૂરી છે. ભાડા કરારનો જે પણ નંબર હોય ઉપર રજીસ્ટ્રેશન નંબર તે લખવાનો છે અને તમારે અહીંયા ભાડા કરાર અપલોડ કરવાનું છે. અપલોડ દસ્તાવેજ ઘરનો પ્રકાર તમારે અહીંયા જે પણ હોય તે તમારે અહીંયા અપલોડ કરવાનું છે.
ત્યારબાદ તમારે જે પણ નોમિની હોય નોમિનીની વિગત અહીંયા ફિલઅપ કરવાની છે, એટલે કે અહીંયા દર્શાવે છે કે હું નીચે જણાવેલ વ્યક્તિ વારસદાર તરીકે નિમણૂક કરું છું કે મારા મૃત્યુ થવાના પ્રસંગે ફાળવેલ આવાસ તેઓના નામે તબદીલ કરવામાં આવે. એટલે જે પણ તમે નોમિની રાખવા માંગતા હોય તેમનો આધાર કાર્ડ નંબર અને તેમનું નામ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે જે પણ તેમની ઉંમર વર્ષ છે તે લખવાનું છે. અરજદાર સાથે તમારે શું સંબંધ છે નોમિનીનું તે લખવાનું છે. વારસદાર તરીકે નિયુક્ત થયેલ વ્યક્તિનું સરનામું લખવાનું છે. ત્યારબાદ જે પણ અરજદારની અહીંયા આપણે એપ્લાય કરવાનું છે જેના નામે તેની જ અહીંયા બેંક વિગત લખવાની છે. બેંક કઈ છે તે સિલેક્ટ કરવાની છે. શાખા સિલેક્ટ કરવાની છે. આઈએફસી કોડ લખવાનો છે. આઈએફસી કોડ પુષ્ટિ કરો એટલે તમારે કન્ફર્મેશન ફરીથી ત્યાં આઈએફસી કોડ લખવાનો છે. બેંક ખાતા નંબર લખવાનો છે. 2 વાર લખવાનો છે બેંક ખાતા નંબર. ખૂબ જ ધ્યાનપૂર્વક આ બેંક ખાતા નંબર લખવાનો છે, કારણ કે જો તમારું મકાન લાગશે તો તે જ અકાઉન્ટથી તમારે પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે બાકીના, અને જો નથી લાગતું તો તમારા બાકીના જે પૈસા ભરેલા હતા અગાઉ આપણે ડિપોઝિટ એવું તે તમારા પરત એ જ અકાઉન્ટમાં આવશે. એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે લખવાનું છે. 2 વાર ચકાસીને લખવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા અરજદાર કે તેના કુટુંબના કોઈ સભ્યો ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા અમદાવાદ શહેરના વિકાસ સત્તા મંડળની આવાસ યોજનાના અન્ય કોઈ અરજી કરેલ હોય તો તેની વિગત તમારે અહીંયા દર્શાવવાની છે. એટલે કે અગાઉ જો તમે કોઈ અહીંયા તમારા ફેમિલીમાંથી કોઈ પણ સભ્યએ આવાસ યોજના માટે અરજી કરેલી હોય ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કે ક્યાંય પણ, તો તેનું અહીંયા તમારે કચેરી નામ, આવાસ યોજનાનું નામ, સ્થળ કે ગામ અને તમારે જે પણ એપ્લિકેશન નંબર છે તે લખવાનો છે. એફપી નંબર લખવાનો છે. એટલે ગવર્મેન્ટને ધ્યાન રહે કે તમે અગાઉ આ રીતે અરજી કરેલી છે, હજુ સુધી તમારો નંબર નથી લાગ્યો, તેનો અહીંયા તમારે લખવાનું છે, જેથી તમારા ડેટા ત્યાં વેરીફાઈ કરવામાં આવશે. હવે અહીંયા આપણે અરજદારના પસંદગીના સ્થાન એટલે કે જે 95 મકાનની જાહેરાત થઈ છે તે 95 મકાનમાંથી તમે કયા મકાન માટે એપ્લિકેશન કરવા માંગો છો તે અહીંયા લખવાનું છે. આપણે અગાઉના વિડીયોમાં જોયા હતા કે કયા યુનિટ્સ ઉપર, કયા ફ્લોર ઉપર, કયા નંબરનું મકાન ખાલી છે જેના માટે આ ફોર્મ ભરાઈ રહ્યું છે તેમાંથી તમારે કયા મકાન માટે એપ્લિકેશન કરવી છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. હવે આપણે આવી ગયા છે ડોક્યુમેન્ટ્સ અહીં અપલોડ કરવાની વસ્તુ પર. સૌ પહેલા તમારે આધાર કાર્ડ નંબર લખીને આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ વારસદાર તરીકે જે પણ નિમણૂક કર્યા હોય તમે વ્યક્તિ તેનું નામ લખવાનું છે. તેની એજ લખવાની છે. અરજદાર સાથેનો સંબંધ લખવાનો છે. વારસાગત તરીકે જે પણ વ્યક્તિ છે તેનું તમારે સરનામું લખીને ત્યારબાદ તમારે અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. અરજદારની જે પણ અહીંયા સિગ્નેચર છે તે અપલોડ કરવા છે. સિગ્નેચર અને ફોટો તમારે નોર્મલી તમારા ફોનમાં તમે કેપ્ચર કરીને તેને ક્રોપ કરીને અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા આવકનો દાખલો અહીંયા અપલોડ કરવાનો છે. તેનો નંબર લખવાનો છે. પહેલા તો જે પણ ડોક્યુમેન્ટ્સ નંબર હોય તે લખીને તેને અપલોડ કરવાનો છે. આવકનો દાખલો 3 લાખ સુધીનો જ હોવો જરૂરી છે. હવે આપણે અહીંયા ખાલી રદ ચેક એટલે કે તમારો કેન્સલ ચેક અહીંયા તમારે અપલોડ કરવાનો છે. તેનો નંબર લખીને અપલોડ કરવાનો છે. ત્યારબાદ સોગંદનામું જે આપણે અગાઉ વાત કરી હતી તે સોગંદનામું આપણે ડાઉનલોડ કરીને તેને નોટરાઇઝ કરવાનું રહેશે 50 રૂપિયાના સ્ટેમ્પ સાથે. તેને તમારે અહીંયા અપલોડ કરવાનું છે. તેનો નંબર લખીને ત્યારબાદ તમારે અહીંયા અન્ય જે દસ્તાવેજ હોય તમારી પાસે કોઈ તમારું તે અહીંયા તમે અપલોડ કરી શકો છો. ભાડા કરાર તમે હવે અપલોડ કરવું હોય જો તમારી પાસે હોય ભાડા કરાર તો અપલોડ કરવાનું રહેશે તે. ત્યારબાદ તમારે અહીંયા અન્ય કોઈ બીજો દસ્તાવેજ હોય તો તમે અહીંયા અપલોડ કરી શકો છો. ટિક બોક્સ ઉપર તમારે ટિક કરવાનું છે. એટલે મૂળ તમારી પાસે ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, જાતિનો દાખલો અને તમારી પાસે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ છે આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જરૂરી છે. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે સૌપ્રથમ ફોનમાં પીડીએફ બનાવી લેવાની છે જેથી એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે નહીં. હવે આ ટિક બોક્સ ઉપર ટિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારી જે પણ અમાઉન્ટ છે તે તમને અહીંયા જોવા મળી રહેશે. 7,500 તમારી જે અહીંયા ડિપોઝિટ છે તે અને 200 રૂપિયા એપ્લિકેશન ફોર્મ. અહીંયા આટલી ડિટેલ્સ ભર્યા બાદ તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ પેમેન્ટના પેજ ઉપર આવી જશો અને તમારું જે પેમેન્ટ છે તે તમે કોઈ પણના અકાઉન્ટથી કરી શકો છો. ગૂગલ પે કે યુપીઆઈ દ્વારા તમે કરી શકો છો. અને તમારા જ્યારે પણ ડ્રો થશે ત્યારે તમારો જે તમે મોબાઈલ નંબર આપ્યો છે ત્યાં તમારે મેસેજ આવી જશે. તો એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જે લોકોને આ રીતની એપ્લિકેશન ફોર્મ ભરવું છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ ઘરે બેઠા આ એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે આસાનીથી. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને શેર કરવાનું ભૂલશો નહીં. અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે બારમાં લિંક આપી છે, તેને ક્લિક કરીને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.